વહાલા ભક્તજનો, વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય એવા શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વાલા ભક્તો, જીવનની અંદર ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ કહે કે સુખ અને દુઃખ બંને કાયમ આવવાના રહેવાના, પરંતુ તમે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત જાળવી રાખશો, સ્વામિનારાયણ ભગવાને કરેલી આજ્ઞા મુજબ જીવન વિતાવજો, તો જીવનની અંદર પરમાત્માને છેલ્લા શ્વાસે આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખોટી વસ્તુ સાથે ક્યારેય પણ તમે બેસશો નહીં અને સત્યની સાથે ક્યારેય બાંધછોડ નહીં કરતા. વાલા ભક્તજનો, આવું ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ રોજ આપણને કહે છે અને રોજ આપણે આપણા જીવનની અંદર ફોલો કરવાનું, તો આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને દિવ્યતા પ્રાપ્ત થાય. કારણ કે આવા મહાપુરુષોના જીવનની અંદર સુખ રહેલું હોય છે, આવા મહાપુરુષોના શરણોની અંદર સુખ રહેલું હોય છે, આવા મહાપુરુષોની અંદર જ દિવ્યતા રહેલી હોય છે. અને આવા મહાપુરુષો ભગવાનની ગાદીએ જ્યારે બેઠા હોય ત્યારે સાક્ષાત ભગવાન જ આપણને કંઈક આપી રહ્યા હોય, ભગવાન જ આપણને કંઈક કરી રહ્યા હોય. એ વાર્તા સાથે આજના આ બ્લોગની અંદર અને વિશેષ સમાચાર કે અત્યારે ગઢપુર પ્રદેશની અંદર શાક ઉત્સવનો એવો માહોલ જામ્યો કે જાણે ભગવાન સ્વામિનારાયણ રોજ પધારતા હોય અને લાખો ભક્તોને પોતાના હાથે રીંગણનું શાક પીરસીને જમાડતા હોય. એમ વાલા ભક્તો, આપણા લાલજી મહારાજ, આપણા લાલ, આપણું હૃદય, આપણા સત્સંગના પ્રાણ આધાર એવા લાલજી મહારાજ, નગેન્દ્ર પ્રસાદજી મહારાજ ગામડે ગામડે ફરી અને રોજ સભાઓની અંદર ભક્તોને વચનામૃતનો લાભ આપે છે. પોતાના દિવ્ય સ્વામિનારાયણ ભગવાને જે આપેલી છે શક્તિ, એ આપણને આપી રહ્યા છે, પીરસી રહ્યા છે. તો એ શાકો ઉત્સવનો ગઢપુર પ્રદેશની અંદર લાભ લેજો વાલા ભક્તજનો, ખૂબ લાભ લેજો. આળસ કરતા નહીં, કારણ કે આળસ આપણો મોટો શત્રુ છે. ગામડે ગામડે જ્યાં પણ શાક ઉત્સવનું આમંત્રણ મળે પહોંચી જાયજો. અત્યારે શાક ઉત્સવનો માહોલ જામ્યો છે ગઢપુર પ્રદેશની અંદર. વાલા ભક્તો, વિડીયો ખૂબ શેર કરજો. શાક ઉત્સવનો માહોલ જામ્યો છે ગઢપુર, શાક ઉત્સવનો માહોલ જામ્યો છે ગઢપુર. આ શ્લોક સાથે, આ સ્લોગન સાથે આપણે ધર્મકુળ આશ્રિત છીએ, ધર્મકુળ આશ્રિત હતા, રહેવાના અને રહેશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ દેહમાં જ્યાં લગી પ્રાણ છે ત્યાં લગી આપણે ધર્મકુળને આશ્રય જ રહેવાનું છે. એમ અમારા સદગુરુ સંતો અમને 25 વર્ષ લગી શીખવાડીને ગયા છે, તો એમાં અમને કોઈ નિસંદેહ નથી. એ સદગુરુ સંતોને લાખ લાખ વંદન કે આવો અમને ધર્મકુળનો મહિમા પાયો. જય સ્વામિનારાયણ.